હેલો ફ્રેન્ડ્સ, તો આ છે માર્કેટની વેફર, 10 રૂપિયાની માર્કેટની વેફર ને આ છે આપણો 5 રૂપિયાનો બટાકો. તો આજે ચાલો આપણે માર્કેટ વર્સિસ હોમમેડ રેસીપી તૈયાર કરીએ. તો આ બટાકાને આપણે સારી રીતે ધોઈ લીધો છે અને તેને છોલી લઈશું. છોલી અને તેને આ રીતે વેફર પાડવાના મશીનથી વેફર પાડી લઈશું. થોડી મોટી હોય એ રીતની વેફર પાડીને તૈયાર કરવાની છે. અને બાજુમાં આપણે થોડું પાણી લઈ લીધું છે. આ રીતે વેફર પાડી અને તૈયાર કરી દેવાની. તો જો વેફર બધી પાડી અને એક 5 રૂપિયાના બટાકામાંથી આટલી બધી વેફર બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો. અને માર્કેટના લાસ્ટમાં તમને બતાવીશ કે માર્કેટના 10 રૂપિયાના પાઉચમાં કેટલી વેફર નીકળે છે અને આપણા ઘરના બનાવેલી કેટલી વેફર નીકળે છે. તો પાણીમાંથી ડાયરેક્ટ ધોઈ અને આ રીતે પાણી બીજી બાજુ ગરમ થવા રાખી દેવાનું. ઉકળતા ગરમ પાણીની અંદર આ બધી વેફરને આપણે એડ કરી દેવાની છે અને તેને આપણે 1 મિનિટ માટે બોઇલ કરી લેવાની છે. આ મેથડથી વેફર તમે ગમે ત્યારે બનાવીને તૈયાર કરી શકો છો. ચોમાસા વરસાદ પડતો હોય તો પણ, શિયાળામાં કે નવા બટાકા નીકળે ત્યારે પણ તમે આખું વર્ષ માટે તમે આ મેથડની સાથે બટાકાની વેફર પરફેક્ટ બહારના જેવી તૈયાર કરી શકશો. તો જો આ રીતનો ઝાગ આવી જાય એટલે આપણે વેફરને બહાર કાઢી લેવાની છે. બધી વેફરને એક નેપકિન ઉપર આપણે તેને કાઢી લેવાની છે કે કિચન ટોવેલ ઉપર, અને તેને સારી રીતે આપણે લૂછી લેવાની છે. આ રીતે હલકા હાથથી, જો આ તમને જે રીતે વિડીયોમાં બતાવું છું તે જ રીતે. તો જો અહીંયા વેફર સારી રીતે કોરી થઈ ગઈ છે અને અહીંયા આપણે તળી લઈશું તેને. વેફરને સારી રીતે કોરી કરવી એ જરૂરી છે. ઉલટ પુલટ કરી અને તેને કોરી કરી લેવાની. તો અહીંયા એકદમ સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે. આપણે પહેલા એટલે કે ગરમ તેલની અંદર જ આપણે વેફરને તળવાની છે. તો તેની અંદર થોડી વેફર નાખી દઈએ અને અહીંયા જો આ રીતે આપણે તેને ઉલટ પુલટ કરી થોડી તળાઈ એટલે કાઢી લેવાની. અહીંયા તમે બાફામાં મીઠું નાખી શકો છો, કાં તો પછી તમે તળતી વખતે પણ તેને મીઠું નાખી શકો છો. તો જે વેફર આપણે કાઢી હતી તેને જ ફરીથી આપણે એડ કરી અને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે. પહેલા બધી વેફરને કાચી પાકી તળી અને કાઢી લેવાની છે અને ફરીથી તેને તળવાની છે. તો આ મેથડની સાથે ક્યારેય તમારી વેફર ખરાબ નહીં થાય અને શિયાળો, ચોમાસું, ઉનાળુ ગમે ત્યારે તમે બનાવશો તો એકદમ સરસ માર્કેટ જેવી વેફર બનીને તૈયાર થશે. તો જો અહીંયા સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો તેને બહાર કાઢી લઈએ. આપણે જ્યારે નવા બટાકા બહાર નીકળતા હોય છે ને ત્યારે જ આ રીતની વેફર આપણે બનાવી શકતા હોય છે, પણ આ રીતની સાથે તમે આખું વર્ષ માટે તૈયાર કરી શકશો. તો જો આ માર્કેટનું પેકેટ છે, આપણે તેને તોડીએ. 10 રૂપિયાનું પેકેટ છે અને આ વાડકામાં જે વેફર છે એ હોમમેડ વેફર છે આપણી. તો અહીંયા તોડીને તમને બતાવું છું. માર્કેટ વર્સિસ હોમમેડ આલુ ચિપ્સ ઓલ ટાઈમ. તો જો અહીંયા મેં પ્લેટમાં કાઢી લીધી છે અને આ વેફરને પણ આપણે જે હોમમેડ વેફર છે તેને પણ હું તમને પ્લેટમાં કાઢીને બતાવી દઉં. વાડકામાંથી પ્લેટમાં કાઢી લઈએ સેમ એ જ પ્લેટની અંદર. તો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો તમે જોઈ શકો છો કે માર્કેટ અને હોમમેડ વેફરમાં. થેન્ક યુ ફોર વોચિંગ.